હું એમ કહેતો હતો કે દાડો ચારનો ઉગી ગયો અને ઠંડા 500 અને અત્યારે દાડામાં તો કંઈ કરવાની તારે ઈચ્છા ના થાય. હા એમાં કે દાડો ઉગ્યો વડો એવું કે નહીં કે દાડો ઉગી ગયો ચેનનો. અને આપણા બ્લોગમાં તમારું ચેનલનું સ્વાગત છે. અને આપણે બીજી ફેર કહી દઈએ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ અને વિડીયો ફૂલ જોજો. હા આપણે એ ઠંડા 500 એટલે મોજ રહે. કેમ કે યાર ફેસ అయితే તાર ગોતું બહુ ગોતું ઠંડા 500 તમને જો આ દાડો ઉગી ગયો. દાડો ઉગતા તમને હું એટલું બતાવી દઉં કે દાડો તો છેલ્લો ઉગી ગયો છે પણ દાડો ઉગતો દેખાતો નહીં હજુ. જો પહાડ તો હજુ એમ આપણે ઠંડા પાન કરવાનું આપણા બ્લોગમાં તમે બનાવતા રહ્યો પણ મેં વસ્તુ બતાવી દીધું કામ ચાલુ છે. આપણે પડેકા તો ચેન્નાઈ રોટી કાઢ્યા પણ વાત ના થાય બધું કામ ખટકું રાખ્યું. એક ગાડીઓ જશે એટલી પિકઅપમાં છે તમે જોજો. એક ચમકાર જાય વાત નહીં થતી પણ હું મારા બ્લોગમાં તમને બસ એટલું કહેવા માગું છું. ટાઈમ પર ઉઠો, ટાઈમ પર ખટકો રાખો. પણ હવે કોકનો દાડો બગડે પણ બગાડશે નહીં. એ અમારી મમ્મી ચાલી મમ્મી ક્યાંથી આ મમ્મી દાડો બગાડ્યો મારો. ચા દાડો બધાનો બગડ્યો. જોઈ લો આપણે આ હોટલ ખોલી કાઢી છે. અમારા નામ તો ભૂલી જવાય તો આ તો તીતીની મમ્મી આપણે તીતી ખોવાઈ હતી હજુ મળી નહીં. અને હવે આશા મળી લીધી જેમ કે મળશે નહીં યાર. તમે જોઈ શકો છો કે આપણે હોટલ ખુલી ગઈ છે. હા પડેકા લબડાઈ કાઢે આપણે પડેકા લબડાઈને હજુ માલ અંદર ગોઠવાય છે. બાકી રીતે આપણે મતદાન છે. જય ચામુંડા હોટલ હવાની ખુલ્લી ગાડી ચાય બની ગયો. ચા બધી પહોંચાડીને દાડો જો થયો કે વાત નહીં થતી. જો ગાડી એવી જાય કે વચ્ચે ઊભી ના રહેવાય એટલી પિકઅપમાં ડમ્ફર. જો આગળ તો કંઈ દેખાતું જ નહીં. આપણે હોટલે હતા ઠંડા 500 ઠંડી વધારે હોય છે હરગાન કરવાનું નહીં હતા. દાડો ચેનનો ઉગી ગયો અને મીઠો ખાઈશ. હું એમ કહેતો હતો કે મારા બ્લોગમાં બ્લોગ ખતમ કરું છું તો તમે સબસ્ક્રાઈબ માટે જો. અને તમે જો માલ તો ગોઠવી કાઢે તો અમારા હા હું એક બતાવી દઉં કે આ સવારે વહેલા આવી જાય અમારે જેમ આ અમારે કોણ ધંધો વગરના નહીં સવારે વહેલા આવી જાય એટલે અમની વાત ના થાય. અને બીજા છે અમારા આ શેઠ અમારા શેઠ બહુ વહેલા આવે. અમારા શેઠ બહુ વહેલા આવે છે એટલે ઠંડા પણ પેલા કારા ભાઈ તો બહુ આખા બેસી રહે એટલે રેલા થોડું કારું કારું. હા એ જ છે એટલે હું આટલો બ્લોગ તમને એમને બતાવો બનાવ્યો હતો એવું નહીં કહું. જેમ કે આપણે સવારનો બ્લોગ છે અમારા આજનું ખાલી કામ હતું કે માલ ગોઠો ચા બનાવ અને વેટ કરો ગ્રાહકનું તો સુધી આપણે ઠંડા પાન આવી જ જજો. વિસલપુર ચામુંડા ટી સ્ટોલ. અને એવું જ લાગે કે પાકું જ તો પાકી જ જજો. જય માતાજી.